જય ભીમ નમો બુદ્ધાય। આજે હું આટલા વર્ષથી આ લડું છું અને જઈને પોલીસ વાળા લઈ જાય। મારા ઉપર બે વર્ષથી આ કેસ ચાલે છે। એક નોયડા મેડમ, એક વિધિ મેડમ, એક કુરેશી મેડમ, એ આવી રીતે મને નાકામાંથી ઢળી લઈ ગઈ હતી, રૂમમાં પૂરીને પટે મારી છે અને 2 વર્ષથી આ કેસ ચાલે છે। હમણાં બીજો એટ્રોસિટીનો કેસ કર્યો છે ભાજપના નેતાઓ પર। વિડીયો ઉતારતી હતી, હાથમાં મળીને મારો ફોન ઝટી લીધો અને તેના પછી બોલાચાલી થઈ। એટ્રોસિટીનો કેસ કર્યો છે અને જામીન ઉપર છૂટી જાય છે અને એટ્રોસિટી કરીએ છે તો એ સમાધાન કરી નાખે છે આપણા બધાય। એવું ના કરવું જોઈએ અને જામીન ઉપર છૂટવું ના જોઈએ કોઈ પણ। જિજ્ઞેશભાઈ, જામીન ઉપર કોઈ છૂટવું ના જોઈએ। આમાં આ એટ્રોસિટી આપણી ખાલી પૈસા કમાવા માટેની જ છે, કઈ કરવા માટે એને સજા મળે એ માટેની નથી। અને વારંવાર આવી રીતે પોલીસ વાળા ઢળી લઈ જાય। હમણાં ઓલા ભાઈ કહેતા હતા કે અમને રૂમમાં જગ્યા પકડીને લઈ જાય, તો હું એક બેન છું, મારા કપડાં ફાડી નાખે પોલીસ વાળા અને એમ બોલાણામાં નાખી દે મોટો વારી, તો એનું શું કરવું? તો આ બધું આવી રીતે થાય છે તો તમે બધા આગેવાનો છો, જોવું જરા જો આજ બેન ઉપર આટલા અત્યાચાર થાય છે। હું આગળ વધી છું તો બધી બહેનોને શીખવાડું છું કે તમે આગળ વધો અને બોલો, તમે બીઓ નહીં કોઈથી। આ પોલીસ વાળા આપણા ટેક્સ ઉપર એને પૈસા મળે છે, એના ઘરના પૈસા ઉપરથી આપણા આગેવાનો છે, એમાં છે પોલીસ વાળી છે, તો આપણી વાતો સાંભળીને સામાન્ય કીએ સાહેબને મારી આઈડી બંધ કરાવી દીધી। મારી મોટું તો બંધ નહીં કરાવી શકે, આઈડી બંધ કરાવી શકશો તમે, મારું મોઢું બંધ કરાવી શકશો? હું તો બોલવાની છું અને અમારા પર કેટલાય કેસે કર્યા છે। અમારા અમીરભાઈ ઉપર હમણાં ઘરે દારૂ લેવા મોકલ્યા એવી રીતે, અને એને ધમકીઓ આપે, આમાં મર્ડરમાં તારો નામ છે, આયા તારો નામ છે, તો અમારે શું કરી લેશો? તમે ધમકીઓ આપશો, બીજું શું કરી લેશો? અમારે મળવું છે એ તો પાકું જ છે, તો આવી રીતે અમે મળશું? ખોટી રીતે આવી રીતે ધમકાવે છે જિજ્ઞેશભાઈ, આવી રીતે ખોટી રીતે ધમકાવવામાં આવે છે। પોલીસ વાળા એમ કે તમારા ઉપર મર્ડરનો કેસ છે, તો આપણી દીકરી ઉપર હડપલા કર્યા હોય, એ ગઢો અટાણે એની જાતે ફાંસી ખાઈને મરી ગયો, તો એવી રીતે અમને ધમકીઓ આપે કે ચિઠ્ઠીમાં તમારું નામ લખી ગયો છે। આવો કરે છે। મારા છોકરાને નાને લઈ ગઈ હતી તો પોલીસ વાળો આમ ગરદન ઉપર હાથ નાખીને એની કોલર પકડીને ઢળી ગયો। હમણાં હું ગઈ હતી ત્યારે મને ઢળી છે ઉપરથી। જો આટલું અત્યાચાર કરે છે તો તમે બધા મારા ભાઈઓ જ છો, પણ તમે સમજો, ભાઈઓને આગળ લ્યો, ભાઈઓ પર અત્યાચાર થતો હોય તો તમે સાથ દો। ભાઈ એક ફોન કર્યો હતો સભ્યને તાત્કાલિક કે બેનનો તો હાથમાંથી ફોન ચાલ્યો હતો, તું મારા સામું બોલે તો ફાટે છે ભાજપના નેતાને, એવી રીતે ફોન કરીને કીધું હતું। તો તમે આજ આગેવાન છો, તમે બધા સમજો, વાત બધી સમજો। એટ્રોસિટી કેસમાં સમાધાન ના થવા જોઈએ અને જામીન ઉપર પણ ના છૂટવો જોઈએ। શું કામ જામીન ઉપર મામલતદાર છોડી દે છે? શું કામ છોડી દે છે? જય ભીમ નમો બુદ્ધાય।